નમસ્તે વિદ્યાર્થી મિત્રો. પોસ્ટ ગ્રેજ્યુએટ કોલેજ એડમિશન પ્રોસિજરના છઠ્ઠો વિડીયો છે. આ વિડીયોમાં જણાવવાનું આ એક નવો પરિપત્ર આવ્યો છે તેના બાબતે કે શ્રીમતી કુસુમબેન કડકિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અંકલેશ્વર એમાં ચાલતા જે પોસ્ટ ગ્રેજ્યુએશન ના અભ્યાસના કેન્દ્રો બંધ કરવા માટેની અરજી મળેલી છે અને સદર કોલેજમાં ચાલતા યુનિવર્સિટી અનુસ્નાતક કેન્દ્ર બંધ કરવા અંગેનો અંતિમ નિર્ણય હાલ પ્રક્રિયા હેઠળ છે. ભવિષ્યમાં શું નિર્ણય લેવાય? ભવિષ્યમાં યુનિવર્સિટી આ કોલેજના અનુસ્નાતક કેન્દ્ર બંધ કરવા નિર્ણય કરે તો આ અનુસ્નાતક કેન્દ્રના પ્રવેશ અન્ય અનુસ્નાતક કેન્દ્રમાં તબદીલ કરવા અંગે નિર્ણય લેવામાં આવે તે પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીને બંધન કરતા રહેશે તેની તમામે નોંધ લેવી. એટલે એક આ પરિપત્ર ધ્યાનમાં રાખજો કે કદાચ જો બંધ કરવાનો નિર્ણય લે તો તમારે બીજી કોલેજમાં ટ્રાન્સફર થવું પડશે. બીજું તમને યાદ અપાઉં, પ્રથમ વિડીયોમાં જણાવ્યું હતું, ફરીથી જણાવો કે જે આ પરિપત્ર છે યુનિવર્સિટીનો તો તેમાં જણાવેલું છે કે ટોકન ફી જમા કરાવતી વખતે પેમેન્ટ પેન્ડિંગ ફેલર થાય તો તમારે છે તે યુનિવર્સિટીમાં ઈમેલ કરવાનો છે, જેમાં વિગતો ભરીને મોકલવાનું છે. સાથે સાથે તમારું જે કોલેજમાં લાગ્યું છે તો તે કોલેજમાં પણ તમે જઈ શકો, લખેલું છે જો, અથવા કોલેજમાં કામકાજના નિયત સમય દરમિયાન તમે જઈ શકો. એટલે તમારું જે કોલેજમાં લાગ્યું છે, જે કોલેજ માટે તમે અત્યારે હાલમાં ફી ભરી છે તો તે કોલેજમાં જઈને તમે મળી આવો ને ત્યાં જાણ કરો એટલે કોલેજ તમને હેલ્પ કરશે. બીજું વિદ્યાર્થી મિત્રો, આ છેલ્લું જે વાક્ય છે તે પણ ધ્યાનમાં રાખો. આમાં જણાવ્યું છે પ્રવેશ કન્ફર્મ કરાવ્યેથી કન્ફર્મ કરાયેલ કોલેજમાં દિન 2માં રિપોર્ટિંગ કરી પ્રવેશ સંબંધી કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે. એટલે તમારું આ જે ટોકન ફી તમે ભરી દીધી તો હવે તમે પરમ દિવસે કોલેજ જઈને મળી આવજો, જે કોલેજમાં લાગ્યું છે તે, અને એમની જે કોલેજની કાર્યવાહી છે તે પૂર્ણ કરજો. એક વખત તમે મળી આવો, એ લોકો શું કહે છે તે પણ જાણો. ધારો કે કદાચ તમારે ફોર્મ ભરવાનું હોય તો ફોર્મ ભરો, અથવા તો તમે આગામી રાઉન્ડ માટે યસ કર્યું છે તો તે જણાવો. જો તમે ન કર્યું હોય તો તમારે ત્યાં એડમિશન લેવાનું છે, બરાબર છે. જે હોય તે તમારી કોલેજના સતત સંપર્કમાં રહેજો, બેસી રહેતા નહીં. કોલેજવાળા જેમ સૂચના આપે તેમ તમારે પ્રોસીડ કરવાની છે. પણ જો તમે યસ કરેલું છે, તમે બીજા રાઉન્ડમાં જવા માંગો છો, તે હકીકત ઝડપથી જણાવો. એમને કહી દો કે અમે બીજા રાઉન્ડ માટે યસ કર્યું છે, અને જો અમને બીજી કોઈ મનગમતી કોલેજમાં મળશે તો અમે એમાં ચાલ્યા જઈશું તેવું પણ સ્પષ્ટ જણાવો. કે જો અમને હજી મનગમતી કોલેજમાં મળશે તો અમે એ કોલેજમાં જઈશું, ને તેના માટે અમે યસ આપેલું છે તેવું સ્પષ્ટ જણાવો. એક બે વિદ્યાર્થીના પ્રશ્ન હતા કે આ રીતનું ફોર્મ ભરીને આપવાનું છે. જો તમારો નો જ કરેલો છે ને તમે બીજી કોઈ કોલેજમાં જવા માંગતા જ નથી તો તમારે જે આ સબ્જેક્ટ છે તમારા તો તે ફિલઅપ કરીને તમે આપી દો, ને કોલેજવાળા જેમ સૂચના આપે તે રીતનું ફોર્મ ભરવાનું છે તમારે. એકવાર કોઈ કોલેજ તમને કહે કે નહીં તમે ફોર્મ ભરી દો તો તમે એક વખત જાણ કરી દો એમને કે અમે યસ કરેલું છે અને બીજી કોલેજમાં જવા ઈચ્છા ધરાવીએ છીએ ને એ માટે યસ કરેલું છે, બરાબર છે. એટલે એ રીતે તમે કોલેજને જે હકીકત છે તેની જાણ કરજો અને કોલેજના સતત સંપર્કમાં રહેજો. જનરલી આપણા કોલેજમાં એમકોમમાં આ રીતના વિષયો આવતા હોય છે. તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. એકાઉન્ટ માટે ફાઇનાન્શિયલ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટ 1, 2, 3 એ 3 એકાઉન્ટ છે ને 3 થિયરીના સબ્જેક્ટ છે.
એટલે પેન્ડિંગ ફેલિયર બતાવે તો તે આપણે આગળ પ્રથમ વિડીયોમાં પણ ચર્ચા કરી હતી. ને તમે કોલેજના સંપર્કમાં રહેજો, રિપોર્ટિંગ કરજો. બરાબર છે. બેસી રહેતા નહીં, કંઈ પણ સમસ્યા હોય તો કોલેજને જાણ કરો, યુનિવર્સિટીને જાણ કરો. એ પેલો મેં ઈમેલ એડ્રેસ બતાવ્યું તો તે પણ ધ્યાનમાં રાખજો. બીજું કે ઘણા વિદ્યાર્થીઓ કહે કે અમને મેસેજ નથી મળ્યા, અમને કોઈ જાણ નથી થઈ. પરંતુ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે ડેશબોર્ડ. ડેશબોર્ડ તમારા માટે મેઇન છે. ડેશબોર્ડમાં શું હકીકત બતાવે છે, એટલે તમને તમારી કોલેજ ડેશબોર્ડમાં બતાવતી હોય, ભલે તમારા પર મેસેજ નથી આવ્યો, પરંતુ ડેશબોર્ડમાં એ કોલેજ બતાવતી હોય તો તમારે એ કોલેજના કોન્ટેક્ટમાં રહેવાનું છે. એટલે ધારો કે બીજો રાઉન્ડ લાગે અને બીજા રાઉન્ડમાં તમારું કોઈ બીજી કોલેજ બતાવતી હોય તો તમારે એ કોલેજનો સંપર્ક કરવાનો છે અને એ રીતના પગલાં આગળ લેવાના છે. મતલબમાં તમારા માટે અગત્યનું શું છે? ડેશબોર્ડ. મેસેજ નહીં મળ્યો એટલે તમે બેસી રહ્યા, તે રીતનું એક્સક્યુઝ તમે કરતા નહીં કે અમને મેસેજ મળ્યો જ નથી, મેસેજ નહીં મળે, ઘણીવાર ઈમેલ નહીં મળે, તો તેવા એક્સક્યુઝ કરતા નહીં. તમારા માટે ઇમ્પોર્ટન્ટ શું છે? ડેશબોર્ડ. ડેશબોર્ડમાં તમને દેખાતું હોય તો તમારે આ રીતના આગળના પગલાં લેવાના છે. ઓકે. બીજા જે કંઈ પણ તમારા સમસ્યા હશે, તમારા પ્રશ્ન હશે, તો એના આધારે અન્ય વિડીયો બનાવતો રહીશ. પરંતુ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો તો તમને એનું નોટિફિકેશન ઝડપથી મળશે. ઓકે, થેન્ક યુ.